સંતાનનું નામ પાડો નહીં તો તમારા કોઈ સંત હોય, મહાપુરુષ હોય, એને પૂછીને નામ પાડો. તમને જે સાનુકૂળતા લાગે એવા નામ ન રાખી દો. પહેલાના સમયની અંદર કોઈ બ્રાહ્મણ આગળ, મહાપુરુષો આગળથી નામ પૂછવામાં આવતું કે મારી દીકરાના રાશિ અનુસાર તમે નામ પાડો ને. અત્યારે તો બાપજી કઈ ખબર જ નથી નામ કેવા હોય છે. જેને જે સાનુકૂળતા લાગે એવા નામ પાડી દે છે. સિન્ટુ, પિન્ટુ, ડિન્ટુ, હવે તો આપણને નામ એવા બોલતાય ન આવડે. એનો કઈ અર્થ જ ન હોય, અર્થ વગરનું નામ હોય. ખબર ન હોય કોઈ વિદ્વાન મહાપુરુષ આગળથી નામ પૂછો તમે, સમાજને યોગે અને કોઈ એવા આગળથી નામ પાડો. અને સંસ્કારથી સંસ્કૃતિ આવશે એનામાં. સંસ્કારી તો તમે નહીં થાઓ તે સંસ્કૃતિ કદાચ ભૂંજાઈ જશે.